નમસ્કાર મિત્રો, ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે। આજના વિડીયોમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત હવે જીયા ખેડૂતોને 2000નો હપ્તો મળે છે, કયા ખેડૂતોને નહીં મળે અને શા માટે છેલ્લી તારીખ 31 ઓક્ટોબર 2025 એટલે કે 31/10/2025 છે કે તે પહેલાં તમારે શું કામ કરવાનું રહેશે જેથી કરી 21મો હપ્તો છે તમને તાત્કાલિક મળી જાય। આ 2000નો હપ્તો છે જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને જે છે એ ઘણા બધા પ્રશ્નોનું અત્યારે સોલ્યુશન જોતું હશે। ઘણા બધા પ્રશ્નો થતા હશે કે 2000નો હપ્તો શા માટે મોડો મળી રહ્યો છે, દિવાળી ઉપર શા માટે નથી મળ્યો। આ સાથે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જ્યારે આ હપ્તો જમા કરવામાં આવે છે ત્યારે તેની સીધી અસર છે એમના બેંક એકાઉન્ટમાં થતી હોય છે। બેંક એકાઉન્ટમાં જો નામની અંદર ફેરફાર થયો હોય, સ્પેલિંગ મિસ્ટેક રહી હોય કે પછી ફોર્મ ભરતી વખતે 7, 8, 12ની નકલની અંદર કોઈપણ પ્રકારના ફેરફાર હોય, નામની અંદર ફેરફાર થયો હોય, આધાર કાર્ડની અંદર નામ મળતું ન હોય તો આવા ખેડૂત મિત્રોને પહેલા હપ્તા મળતા હતા અને હવે પછીના હપ્તા નથી મળતા। એટલે કે 19મો, 20મો અને આજે હપ્તા નથી મળ્યા તો એવા ખેડૂત મિત્રોએ હવે શું કરવું પડે જેથી કરી એમના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ આ હપ્તો સરકાર દ્વારા જ્યારે પણ આપવામાં આવે અથવા સરકાર તરફથી જ્યારે પણ હપ્તો છે રિલીઝ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ એમના બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય। તો એ માટે શું કરવું પડશે એ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર મળવાના છે। ખાસ કરીને વિડીયોને તમે છેલ્લે સુધી જોવાનું રાખજો કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે આપણી આ ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલના માધ્યમથી છે એ માહિતી તો મેળવે છે પરંતુ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા। તો આવા દરેક મિત્રોને વિનંતી છે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો જેથી કરી આવા દરેક જે સરકાર તરફથી માહિતી આપવામાં આવતી હશે એ અને બીજી વધારાની માહિતી આપણી ગુજરાતની ખબર યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને સમયસર મળી રહે। હવે મિત્રો તમને જણાવી દઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોને હપ્તો નથી મળવાનો। એનું એક લિસ્ટ છે સરકાર તરફથી જાહેર કરવામાં આવે છે જેને આપણે બેનિફિશિયરી લિસ્ટ કહીએ છીએ, બેનિફિશિયરી સ્ટેટસ પણ કહીએ છીએ। એ તમારે ચેક કરવું હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો જેથી કરી આપણે એક પ્રોપર વિડીયો એ માધ્યમથી બનાવીશું કે તમે આ ઓનલાઈન ચેક કરી શકો। હવે મિત્રો છેલ્લી તારીખ છે 31 ઓક્ટોબર 2025। આ પહેલાં તમારે એક નાનકડું એવું કામ કરવું પડશે। તમારે છે તમારા બેંક એકાઉન્ટમાં જઈ અને તમારું આધાર સીડિંગ ચેક કરાવવાનું છે। જો આધાર સીડિંગ હશે તો જ તમને 2000નો હપ્તો છે મળશે। આ સાથે તમારા બેંક એકાઉન્ટ સાથે કેવાયસી કરાવેલી પ્રોસેસ હશે તો હપ્તો મળશે। પીએમ કિસાન યોજના અંતર્ગત કેવાયસી કરાવેલું હશે તો હપ્તો મળશે। આવા ઘણા બધા પ્રશ્નો છે જેના કારણે તમારે છે હપ્તો અટવાઈ જતો હોય છે। તો આ વખતે આ દરેક પ્રશ્નોના જવાબ તમને આજના વિડીયોની અંદર જે છે એ મળી જવાના છે અને ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર જે ખેડૂત મિત્રો છે એમાં લગભગ જે ખેડૂત મિત્રોને હપ્તો મળતો હોય છે એવા ખેડૂત મિત્રો સરકારની બીજી યોજનાઓનો પણ લાભ લઈ રહ્યા છે। પીએમ માનધન યોજના છે, સ્વનિધિ યોજના છે, આવી ઘણી બધી યોજનાઓ અંતર્ગત પણ ખેડૂતો લાભ લઈ રહ્યા છે। આ ખેડૂત પોર્ટલનો પણ તમને લાભ મળતો હશે તો એ તમારે આ યોજના અંતર્ગતનો જ લાભ અટકી જાય એટલે કે તમને બીજી ઘણી બધી યોજનાઓનો લાભ મળે, બેંક એકાઉન્ટમાં તમારા ખાતામાં પૈસા આવી જાય પરંતુ પીએમ કિસાન યોજનાના હપ્તા છે એટલે કે 2000 રૂપિયાના હપ્તા છે એ રકમ તમારા બેંક એકાઉન્ટમાં આવતા અટકી જાય છે। તો એની પાછળનું કારણ શું હોઈ શકે? ઘણા બધા ખેડૂત મિત્રો એકસાથે 3-4 સરકારની યોજનાઓમાં લાભ લઈ રહ્યા છે। એમાંથી માનધન યોજનાનો લાભ મળે, આઈ ખેડૂત પોર્ટલનો લાભ મળે, સ્વનિધિ યોજનાનો લાભ મળે અને આઈ ખેડૂતો જે યોજનાનો લાભ મળતો હોય તો એવા ખેડૂત મિત્રોને પીએમ કિસાનનો લાભ નથી મળતો। આજ પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એનો હપ્તો નથી મળતો તો એની પાછળનું શું કારણ હોઈ શકે એ આજના વિડીયોની અંદર આપણે જાણીશું। અત્યારના જે માહિતી મળી રહી છે એ માહિતીના માધ્યમથી તમને વધારે અપડેટ જણાવવાની કોશિશ કરશું। દેશભરના ખેડૂતોએ પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાના 21મા હપ્તાની રાહ જોઈને બેઠા છે જે આપણે વિડીયોની શરૂઆતમાં પણ જોયું છે। કેટલાય ખેડૂતો એવા છે કે તેમને આ હપ્તો મળી ચૂક્યો છે। હા મિત્રો, સાચી વાત છે, ભારત દેશના 3 રાજ્યોના ખેડૂતોને હપ્તો મોકલી દેવામાં આવ્યો છે પરંતુ ગુજરાતના લાખો ખેડૂતોના ખાતામાં હજુ સુધી પણ આ બેંક એકાઉન્ટમાં આ હપ્તાની રકમની એન્ટ્રી પડી નથી અથવા તો આ હપ્તો છે મળ્યો નથી। એની પાછળનું કારણ તમને જણાવી દઈશું। ખાસ કરીને આ વખતે સરકારે 3 રાજ્યોના જે ખેડૂતો છે એમના બેંક એકાઉન્ટમાં હપ્તો છે એડવાન્સમાં મોકલી દેવામાં આવ્યો છે એટલે કે ઓક્ટોબર મહિના શરૂ થયો એ પહેલા સપ્ટેમ્બર મહિનાની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જે 3 રાજ્યો છે જેમાં પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે અને જમ્મુ અને કાશ્મીર છે તો આ 3 રાજ્યોના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં 2000 રૂપિયાનો હપ્તો છે મોકલી આપવામાં આવ્યો છે।
આ સાથે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો હવે ગુજરાત રાજ્યના ખેડૂતોને ક્યારે મળશે, જે 3 રાજ્યો છે એની વિશે વાત કરીએ તો એમાં એક પંજાબ છે, હિમાચલ પ્રદેશ છે અને ઉત્તરાખંડ છે. તો આ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળી ગયો. એ સાથે સાથે જમ્મુ કાશ્મીરના ખેડૂતોના બેંક એકાઉન્ટમાં પણ હપ્તો મળી ગયો છે, જેમાં 27 લાખ જેટલા ખેડૂતોને 2000નો હપ્તો ટ્રાન્સફર કરી આપવામાં આવ્યો છે. આનું કારણ એ છે કે આ રાજ્યો જે છે, આ 3 રાજ્યોની અંદર તાજેતરની અંદર એટલે કે આ ચાલુ વર્ષની અંદર પૂરથી ખેડૂતોને જે નોંધપાત્ર નુકસાન થયું છે એમાં સરકારે રાહત તરીકે અગાઉથી હપ્તો મોકલવાની તૈયારી કરી દીધી હતી. એટલે કે આ જે ખેડૂતો જે છે એમના ખેતરમાં પાક નુકસાન થયું હશે અથવા તો પૂરની પરિસ્થિતિ સર્જાણી, કમોસમી વરસાદ જે પડતો હોય એના કરતાં વધારે વરસાદ જે પડ્યો છે એના કારણે પાકને જે નુકસાન થયું છે એવા સંદર્ભે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો છે એ વહેલી તકે મોકલી આપવામાં આવ્યો છે. હવે દેશના બાકીના જે ખેડૂતો છે એ વિચારી રહ્યા છે કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એમના બેંક ખાતામાં ક્યારે આવશે. તો હવે સરકાર દ્વારા છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 21મો હપ્તો ક્યારે મોકલશે એના વિશેની માહિતી મેળવીએ તો સરકારે હજુ સુધી ઓફિશિયલી તારીખ જાહેર નથી કરી, ઓફિશિયલી અનાઉન્સમેન્ટ નથી કર્યું, પરંતુ ઘણા બધા મીડિયા અહેવાલોના અનુસારે દિવાળી પહેલા ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો ટ્રાન્સફર થઈ ચૂક્યો હતો, થઈ જવાનો હતો એવી માહિતી મળતી હતી. પરંતુ દિવાળી પણ વી ગઈ છે. હવે દિવાળી પછીના દિવસોની અંદર ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તા મળવાની જે છે એ ઘણી બધી અત્યારે વાતચીત શરૂ છે. હવે મિત્રો ખેડૂતોના ખાતામાં 2000નો હપ્તો ટ્રાન્સફર થઈ શકે છે. દિવાળી પછી આ હપ્તાની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં મળવાની છે. એ સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી રહી છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો 20 ઓક્ટોબર 2025 પહેલા જમા થઈ શકે, પરંતુ 20 ઓક્ટોબર પણ ચાલી ગઈ છે. 20 ઓક્ટોબર પહેલા પણ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા નથી થયો. હવે મિત્રો ઓફિશિયલી તારીખ જાહેર નથી થઈ એટલે આપણે એવું ન માની શકીએ કે આ તારીખે ખેડૂતોના બેંક એકાઉન્ટમાં હપ્તો મળશે, પરંતુ તમારે 30 ઓક્ટોબર અથવા 31 ઓક્ટોબર પહેલા તમારા કેવાયસી છે, તમારા બેંક એકાઉન્ટની અંદર જેટલા પણ જે સરકાર તરફથી નિયમ બનાવવામાં આવ્યા છે એ પ્રકારના જે નીતિ નિયમો છે એ હેઠળ તમારે છે એ ચેક કરવું પડશે. કેવાયસી છે કે પછી તમારું કેવાયસી અટવાઈ ગયું નથી ને, તો એ દરેક પ્રોસેસ તમારે ચેક કરવી પડશે. એફટીઓ પ્રોસેસ છે એ આપણે પેમેન્ટ મળે પછી ચેક કરવાની આવતી હોય છે. તો એના વિશેની પણ તમને અપડેટ છે એ આવનારા સમયની અંદર જણાવતા રહેશું. હવે આ 2000 રૂપિયાનો 21મો હપ્તો કોને નહીં મળે જો તમે હજુ સુધી પીએમ કિસાન યોજના માટે તમારું કેવાયસી પૂર્ણ નથી કરાવ્યું. તમારા ભંડોળ બ્લોક થઈ શકે, એટલે કે આ પેમેન્ટ છે 2000નો હપ્તો છે એ તમારો બ્લોક થઈ શકે છે. સરકાર સ્પષ્ટ કહ્યું છે કે કેવાયસી વિના કોઈ પણ હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. વધુમાં જો તમારા બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક ના હોય તો તમારા પૈસા છે જમા થશે નહીં. જો તમારી બેંક વિગતોમાં ભૂલો હશે કે ખોટો આઈએફસી કોડ નાખ્યો હશે, બંધ ખાતું હશે અથવા તમારું બેંક ખાતું આધાર સાથે લિંક ન હોય તો આ હપ્તાની રકમ છે એ જમા થશે નહીં. તો તમારે બેંક વિગતોને ક્રોસ ચેક કરવાની ભૂલ કરશો તો પણ તમને આ હપ્તો છે આપવામાં નહીં આવે. જો કોઈ ભૂલ દેખાશે તો તમારે તાત્કાલિક એને અપડેટ કરાવવી પડશે. તો તમે ક્રોસ ચેક કરી અને તમારા બેંક એકાઉન્ટને અપડેટ કરાવી લો. 31 ઓક્ટોબર પહેલા અથવા 30 ઓક્ટોબર પહેલા તમારા બેંક એકાઉન્ટમાં જઈ અને બેંકમાં જઈ અને બેંક એકાઉન્ટને અપડેટ કરાવી લો, જેથી કરી આવનારો 21મો હપ્તો તમને છે એ તાત્કાલિક તમારા બેંક એકાઉન્ટમાં જમા કરી આપવામાં આવે. સરકાર દ્વારા જ્યારે પણ રિલીઝ કરવામાં આવશે આ હપ્તો એટલે સૌપ્રથમ તમને હપ્તો મળી જશે.